વાહ, શું ટાઈમિંગ છે. મેડમ આવી ગઈ. જોયું, આ ભૂરાના પડાકા. ભૂરી ગઈ પછી કૂતરી ગઈ. આ મેડમ આવી પછી મેડમ જશે, પછી કૂતરી આવશે ને પછી ભૂરી આવશે. શાબાશ ભૂરા, વાહ. એ આવ્યો, આ ભૂરાનો જ ઘર છે. આવ મેડમ. પહેલી વખત આવ્યા નહીં મારા ઘેર. આવો બેસો. અચ્છા મેડમ, તમે મને કહી દીધું હોત તો હું આવી જાત ને તમને લેવા. અહીં સુધી આવવાની તસદી ચૂકરા લીધી તમે. થોડી ઉતાવળ હતી. હા નાઇસ હાઉસ. હા બસ આ છે ગરીબ ખાનું. અચ્છા હા, તમે પાણી પીશો? હા લાવ. હા. આરો છે ને? અરે એક્વાગાર્ડ નખાયું છે 2 વર્ષ પહેલા. ફિલ્ટર બધું બદલાઈ નાખ્યું. જોરદાર ચકાચક. હું લેતા ઉભા રહો. મિસ્ટર ભૂરા, તમારા ત્યાં ડોગી કે બીજું કઈ છે નહીં ને? અરે મેડમ, અરે ડોગીને મારે ઘરે નો વે. આવાજ ના દઉં. મારા સોસાયટીમાં એને ફરકવા દઉં. પણ હું શું કહેતો હતો કે તમને આમ ડોગી નથી ગમતા એવું છે ને? ના ના, એવું ગમવાની વાત નથી. એકચ્યુઅલી મારા નાના સનને કૂતરું કરડી ગયું હતું. ઓ માય ગોડ, એ દ્રશ્ય મારા માટે એટલું આઘાતજન્ય હતું કે હવે મને ડોગી દેખાય ને એટલે મને એ જ દ્રશ્ય યાદ આવી જાય છે. હવે સો શેઠ આવું થયું હે તો પછી આઘાત લાગે, સ્વાભાવિક છે. સાચી વાત છે તમારી. તો હવે લઈ આવો. શું ડોગી? તમે પણ શું? ફાઇલ. અચ્છા ફાઇલ તો રેડી જ છે. સોરી હો મેડમ, આ કેવું હતું કે તમે ઉતાવળ કરી હવારમાં પણ મારે થોડું અડચણ કમાઈ ગયું એને લીધે થોડી વાર લાગી. લ્યો ફાઇલ. હવે ઉતાવળ નથી, મીટિંગ કેન્સલ થઈ ગઈ છે. અરે વાહ, તો વાંધો જ નહીં. કારણ હવે મીટિંગ છે ને હવે. હવે કાલે સવારે મીટિંગ છે. બસ તો પછી એક કામ કરો, તમારે મારે ઘેર ચા પીને જવાનું છે. ના કહેતા, મારી વાઈફ જે છે ને જોરદાર ચા બનાવે છે. પહેલી વખત આવ્યા છો. ના કહેતા હો. ક્યાં છે તમારા વાઈફ? પાડોશમાં ગયા છે. આવી જશે હમણાં, ફટાફટ આવી જશે. અને મને શું ચા પીવાનું કહ્યું? ભૂલી આવશે તો કૂતરી વચ્ચે. એક કામ કરું, હું ચા બનાવી દઉં. એક કામ કરું, હું ચા બનાવું. હું જોરદાર ચા બનાવું છું. હા, ના કહેતા, પહેલી વખત આવ્યા છો, પીને જજો. આ તમારું પાર્સલ. આ મારું નથી. પણ આ ઘરનું એડ્રેસ તો આ જ છે. પણ આ ઘર મારું નથી. અચ્છા, એટલે આ ઘર તમારું નથી, આ બીજાનું ઘર છે ને? હા, એ ઘર મારું છે. આ તો મહેમાન છે આપડા. હા. અચ્છા, શું તું ભાઈ તાર? આ પાર્સલ લઈ લો તમારું. પાર્સલ? આ પાર્સલ કોનું? મારું નહીં પાર્સલ. તમારું નથી, તમારા વાઈફે મંગાવ્યું હશે ને? મારી વાઈફ શું કરવા મંગાવે યાર? એને કે હા. અરે મારા બરોબર. કેટલા રૂપિયા છે તારા ભાઈ? 3500 રૂપિયા. અરે જુઓ, બરાબર તપાસ કરી લો કે અંદર શું છે. હા, તમે તપાસ કરી લો. અરે ના યાર, બરોબર. કંપની વાળા કમ્પ્લીટ છે એટલે તપાસ કરવાની જરૂર નહીં. બધું કમ્પ્લીટ છે, બરોબર છે. તારું કામ પતી ગયું તું ભાઈ? ના, એવું ના હોય ભાઈ. જુઓ, આમાં તમારે ચેક કરવું જ પડશે, કારણ કે મારા ગયા પછી તમે કમ્પ્લેન કરો તો હું તો લટકી જાઉં ને ભાઈ. નહીં કરું કમ્પ્લેન. તું અત્યારે કશું કાઢું કરી તો હું લટકી જશે. હું છે તું હમાર તારું કામ પતી ગયું તું પડી જતા. ના લોચા પડે, જોઈ લો અંદર શું છે હું તમને કહી દઉં છું. અરે અંદરની વાત શું કરવા કરું છું? અંદરની વાત અંદર લેવા દે ને યાર. બહારની વાત જાહેરમાં ના કરે. બરોબર છે, જે અંદર છે એટલે અંદર છે. તું બધું પતી ગયું કામ, તું જાય છે. એવું ના હોય ભાઈ, અમારે કહેવું પડે. જો અંદર છે ને કૂતરાને બાંધવાના માટે એક પેલ છે, કૂતરા માટે ખવડાવવાના 10 પેકેટ બિસ્કિટ છે, કૂતરાને નવડાવવા માટે શેમ્પુ પ્લસ કન્ડિશનર છે 1 લીટરમાં. અને જો કૂતરાની રોબાઈ ના ભરે તો તું હેકર કરે. તું કહું કે તું જતો રહે છે. અમે તો નહીં તું બધું પતી તું તારું કામ જાતું. મારા કહેવા પછી કમ્પ્લેન ના કરતા તમે. આ તું અહીં ઊભો રહે તો કમ્પ્લેન કરી દઈશું. તારા તું યાર હવે તો નહીં. જાઉં છું ભાઈ. મિસ્ટર ભૂરા, આ શું છે? આ કોના માટે મંગાવ્યું છે? હા,
આપણા હાથે તો મંગાવ્યું જ નહીં. કૂતરા હાથે મંગાવ્યું છે. કૂતરા માટે એટલે આપણું કશું કોઈ લેવા દેવા નહીં. આ તો મારી બહેની માણસનું કૂતરું 6 મહિના પહેલા 6 મહિના પછી લાવવાના છે. બોલો અત્યારે મંગાવી લીધું. અત્યારે મંગાવી લીધું. આપણા ચિંતા નહીં. ઓકે 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 મને થયું કે તમારા ઘરમાં ડોગી છે અને તમે આ બધું તમારા ડોગી માટે મંગાવ્યું છે. મારા ઘરમાં ડોગી દૂર દૂર સુધી ના આવે. તમે કોણ કરો? તમે આવો. હું તમને ફર્સ્ટ ક્લાસ ચા બનાવી જાઓ. જાઓ. હા હા કૂતરોના ચક્કરમાં પટ્ટા મારે પહેરવા પડશે. મારું બિસ્કુટ મારે ખાવા પડશે. હું ના ખાઉં. આ મારો બેટો પૂછ્યો જાત જાતની મેડમો ઘેર બોલાવે છે ને મને ધંધે લગાવે છે. આ મારે તો એના કૂતરા હાચવવાના છે. જાણે જો તને ભાવ સીધું બેહી રહેજે ને સપાટ મારે બે. અરે એ રગલા આ તું ક્યાંથી લાયો? તમારા ઘેરથી લાવ્યો. કોણે આપ્યું? બુરાઈ ચાલી હોય અને પાછું મને એમાં કીધું કે પેલી મેડમ જાય પછી અને ભૂરી આવે એ પહેલા આ કૂતરું ઘેર આપી જજે. એ આનું નામ કૂતરું નથી, એન્જલ છે. કોનું? કૂતરાનું. લે હમણાં તો તમે એન્જલ બોલ્યા. હા તો એન્જલ જ છે. તો પછી કૂતરું ચમ બોલ્યા? લે આ તે મને કીધું ને એટલે મેં કીધું કે આ કૂતરીનું નામ એન્જલ છે. એટલે મૂળમાં તો આ કૂતરું જ થયું ને. એ દેવા આ બિંડોકલા મેં કસકાય સમજાવું. હારું મને એમ કે આ ઘરે કોણ આવ્યું છે? તમને કોણે કીધું? અલ્લા ડોબા હમણાં તો તે મને કીધું કે ઘરે કોક મેડમ આયા છે. હા એ તો ભૂરાની માલકીન આવી છે. અલ્યા એ ભૂરાની માલકીન હું છું. એટલે એ જો નોકરી કરે છે ને ત્યાંની ઓફિસની મેડમ આવી છે. હા એ તો મને ભૂરાએ કીધું તું. એ બે જણા ઘરે એકલા શું કરે છે? પૂરો ઘેર એકલો, મેડમ ઘેર એકલી. એ બે જણા ત્યાં શું કરે મને શું ખબર હોય? એ દેવા દેવા ભૂરા ઘરી એકટા મેडम पण घरी एकटी आहे आणि ही एंजलने ह्याच्याकडे सोडलं. नक्की माझ्या घरात काही गोंधळ चाललंय. या भुऱ्याला तर ना मी सोडणार नाही. त्याचं वाटोळच काढते यार मी. ए चल नाही मार काय का भेटू एंजल घर दरे ठावतो ना लेवा. આ ભૂરી કઈ ભાષામાં હું બોલીએ તો ખબર ન પડી, પણ નક્કી આજે ભૂરાના ઘેર ભવાઈ થવાની. આપણો હું આપણો રસ્તો પડો. જો મેડમ આ લ્યો આ મારા હાથની ચા પીઓ અને પછી ટેસ્ટ કરો અને પછી મને કહો કે ચા કેવી લાગે. વાહ ચા તો ખરેખર સરસ છે. આવી ચા તો હોટેલમાં ના મળે. હો અરે મેડમ આ હોટલની ચા તો છે ને આજકાલ કૂતરોય નહીં ઊંઘતો. તમે અગર કૂતરાનું નામ ના લો. અરે સાચી વાત નહીં, તમને કૂતરાની નફરત. પણ સાચું કહું આ કૂતરાનો દિવસ સર્જે મારો ચાલે ને જો હું પીએમ બની જાઉં ને તો આખો દેશ કૂતરો મુક્ત કરી નાખો. કારણ કે લોકો કૂતરાની બીક વગર આરામથી આખા શહેરમાં આખા દેશમાં મસ્ત ફરી શકે. વાહ તમારો ઉત્તમ વિચાર છે. ભૂરા આ તમે શું વિચારીને આ એન્જલને પેલા પીધેલા રગલાને આપી? અરે શું છે આ તે? અરે આટલી મોટી ચીસો શું કામ પાડે છે? કદી તું આ કૂતરીને લઈને શું કરવા આવી? આ મારી મેડમ છે અને કૂતરાથી બીક લાગે છે. એમાં શું પીવાનું? અલા એ એન્જલ છે, એ તો કોઈ અજગર થોડી છે કે એને ગળી જશે. એટલે તને મેડમ તમે બીશો નહીં, હા બિલકુલ ના બીશો. એ મારી છે. આ કૂતરી તમારી છે? એ કેટલી વાર કીધું એને કૂતરી નહીં કહેવાનું, એનું નામ એન્જલ છે. એક કામ કર જઈને ન્યૂઝપેપર પર છપાઈ દે કે ઓનું નામ એન્જલ છે પેન્જલ છે જે હોય. હું તો નહીં તમે ચિંતા ના કરશો. હા એ મારી નો આ બૈરી મારી છે. તો આ કૂતરી કોની છે? એ મારી બૈરીની નો પણ એ એની બહેનપણીની છે ને તો પણ એ અત્યારે મારી બૈરી લાગી છે.
એટલે પણ તમે ચિંતા ના કરશો, એ જતી રહેશે ઘર છોડીને. એટલે કોણ? હું ઘર છોડીને જતી રહીશ એમ? એક વાત કાન ખોલીને સાંભળી લો, હું તમારી સાથે લગ્ન કરીને આ ઘરમાં 7 ફેરા લઈને આવી છું. એટલે હું છે ને જીવીશ પણ અહીંયા અને મરીશ પણ અહીંયા. અલ્યા તું ચુમક છેક બરવા સુધી પહોંચી ગઈ. હું તારી વાત નહીં કરતો, હું શું સગાવાનું. એન્જલ, હા, હું એની વાત કરું છું. હા તો એ પણ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. જવું હોય ને તો તમે જતા રહો. અરે હું ઘર છોડીને જતો રહું? હા તો તમે જતા રહો, પણ એન્જલ ક્યાંય નહીં જાય. અલ્યા તું એટલે ટૂંકમાં આ ઘરમાં મારું વિચાર કરતા કૂતરાની ઇજ્જત વધી ગઈ એમ? હા તો તમારે જે સમજવું હોય ને એ સમજો. એન્જલ તો આ ઘરમાંથી નહીં જ જાય. જોઈ મેડમ, અમારા પુરુષોની ઇજ્જત સારું અમારા કરતો આ કૂતરાની ઇજ્જત વધી ગઈ છે આજકાલ. શું નથી કરતા અમે? અરે આ પુરુષ શું નથી કરતો તમને ખબર છે? અરે ઘર માટે કમાઈએ છે, બૈરી માટે વૈતરો કરીએ છે, છોકરા માટે સારું એટલે બરી જઈએ છે, અને મા બાપની સેવા કરીએ છે સારું એટલા આઘાત સહન કરીએ છે ને, એટલા આઘાત સહન કરીએ કે રોજ એક નવો અટેક આવે. ગોળીની જેમ પડદ્યાની જેમ સારું હવરથી વખતી વૈતરો કરી છે, તોય આજકાલના બૈરાને, બુદ્ધિ વગરના બૈરાને, તમારા જેવા બૈરાને અમારી પડી નહીં. બોલો હવે જવાબ આલો. ના અમે બધું સમજીએ છીએ. શું ચકવું રહો તો તમે? શું એમ તો ચાલ્યા? એટલે હવારથી હોજ સુધી પેલી ગોળીમાં તલનું તેલ કાઢે એવી રીતે અમારું તેલ કાઢી નાખો છો. સારું અહીં જવાનું છે, પેર જવાનું છે, ઊભું રહેવાનું છે, પછી બેહવાનું છે, એક ટકા ખાવાના છે, એટલે અમારે દોડ જ કરવાનું. હું તું ગાલી દોડને બેવ કરવાની. એટલે તમે શું સમજો છો? અરે જો આટલું બધું વૈતરા કર્યા પછી જ્યારે અમે તમારી જો રજા માંગીએ ત્યારે જો જગનને પાપ કરી નાખ્યું હોય એ વાવડી વાંખો કરી હેડમ ભરી છે, પછી તાકી રહેશે તમુદની જેમ. અને પાછી અહીં શું સમજો છો? અરે શું સમજો છો શું તમે? હા સમજી. તમારા જેવા માણસને સસ્પેન્ડ જ કરવો જોઈએ. હું શું કહેતો હતો, ભૂલ થઈ ગઈ. આ તો કેવું હતું કે પેલું ફ્રસ્ટ્રેશન હતું ને એટલે નીકળી ગયું. તો હવે નોકરી પરથી નીકળી જાઓ. અરે જા, તું શું કાઢવાની હતી મારા ભૂરાને નોકરીમાંથી? અરે કાલથી હું જ નહીં મોકલું એને તારી ઓફિસે. અરે તારી ઓફિસે ગુલામી કરે ને એના કરતા મારા દિલનો રાજા બનાવીને રાખીશ મારા ભૂરાને. ચલ નીકળ અહીંથી. ઊભી શું છે? નીકળ. અરે આવતી ન મારી ચુડેલ. પૂરી તું આજે બહુ બોલી. તો તમે કેટલું બોલ્યા? સાચી વાત છે, બીજી બધી વાત તો સાચી, પણ આ નોકરીનું શું કરીશું? એન્જુ, નોકરી તૈયાર છે. કઈ છે? આ રહી લો. અલ્યા તો છેલ્લે તો આ શું નામ? એન્જલ મારી જોડે જ આવી. વાહ ભાઈ વાહ. પેલું નહીં કહ્યું પાઘડીનો વર શેડે. સારું કામ.